કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી અને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ, મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુરત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સતમ એવામ નૃણામ ક્રિયાયોગા સર્વે સંસ્કૃતિ હેતવ ત એવાત્મા વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે, કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે, કહેતા મોક્ષને યોગ્ય છે અને કૃષ્ણ કર્મકૃત
કહેતા સર્વ કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધરમાં આવીને નિવાસ કરે છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેવું આપણામાં બળ નહીં, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે તેમના જેવું બળિયું થવાશે. સાથીજે આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે, ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે, ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે, તેમ પામર ને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે છે, કરું રે ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. વળી સ્વામીએ વાત કરી જે ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે કાગળમાં લખ્યું છે અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? ત્યારે મહારાજ બોલ્યા છે, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે, જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે, તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે, વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે, આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે, અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે, મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે, પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે, પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે. ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા. તે આ વાત મહારાજે કહી હતી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે 22 વર્ષે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું, ને આપણે આંકડા થઈ જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા એ ત્રણવાના અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમને મહારાજે કહ્યું છે ગામમાંથી આવ્યા ત્યારે કહ્યું છે ના મહારાજ નદીમાંથી આવ્યા, એમ દેશકાળ જોઈને બોલેથી મહારાજ રાજી થયા. ને મુક્તાનંદ સ્વામીના પૂછવાથી કથા સારી છે એમ કહ્યું. તેથી મહારાજે કહ્યું કાલ પણ તેડી લાવજો, એમ દેશકાળ વિચારી બોલવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કરોડ રૂપિયા હશે તે કાંઈ કામ નહીં આવે, તે જ્યાં હશે ત્યાં એમ થશે ને એમ જાશે. ને આગ્રામાં 18 કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી થાય? સાતી તો ઘણા 100 વધારીએ પણ એણે શું થાય? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહીં. ને કથાએ તો કેટલો સમાસ થાય. જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઈઓ નીકળી ગઈ,
નોખા આસન નીકળી ગયા એમ પડઘા પડે અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી. નસીબમાં હોય તો રહે, માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિસ્વાદી થાવું, ત્યારે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો એ ચારનો જેને દ્રોહ તેના મૂળ કપાણા જાણવા તેઓ પર ઘણી વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે તેમાં શો માલ છે. અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે નેત્ર આગળ આવે તે જોવું પણ બહુ લાંબી દ્રષ્ટિ ન કરવી, એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે છે આવું હતું અને આમ થશે ને શાસ્ત્રમાં કહ્યું છે જે નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું